નમસ્તે મિત્રો, અને ઈ છાપોના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો આપણો ખેડૂતો માટે છે અને ખેડૂતોને આનંદ થાય એવા સમાચાર ગઈકાલે આવ્યા હતા. ગઈકાલે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જે છેલ્લા 15-20 દિવસ કે એનાથી વધુ સમયથી જેતપર મોરબીના જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું એના પર એક જાહેરાત કરી અને ખેડૂતોને હવે પહેલા કરતા વધુ વળતર મળે એવી વ્યવસ્થાની જાહેરાત એમણે કરી હતી. તો આ વ્યવસ્થા શું છે અને પહેલા કરતા હવે શું ફેર પડે અને ખેડૂતોને શું લાભ મળશે અને ખેડૂતો માટે કેમ આ આનંદના સમાચાર છે એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો છેક સુધી બનેલા રહેજો અને આ પ્રકારના વિડીયો ઉપરાંત રાજકીય બાબતોના વિડીયો જો તમને ગમતા હોય તો મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ જે ગઈકાલે જાહેરાત થઈ એની પાછળ ઘટના એવી છે કે દરેક ખેતરમાંથી હાઈ ટેન્શન વાયર અને એના પોલ નીકળતા હોય છે, મૂકવામાં આવતા હોય છે. તો જ્યારે પણ એ પોલ કે એ હાઈ ટેન્શન વાયર જે પણ ખેતરમાંથી નીકળતો હોય તો ત્યાં જે ખેડૂતની જમીન હોય એના ભાવ ઘટી જાય. એટલે કે જ્યારે એને ફરીથી વેચવી હોય કોઈને પણ, ખેતી માટે કે બીજા કોઈ કારણોસર, તો એના ભાવ એને ઓછા મળતા. હવે ખેડૂતો એવી માંગણી કરી ગુજરાત સરકાર પાસે કે અમને આમાં યોગ્ય વળતર આપો. અને પછી જેમ ઘણીવાર થાય છે એમ વાત સરકાર સુધી પહોંચતા અને સરકારને ખેડૂતો સુધી પહોંચતા ઘણી વાર લાગી અને એને કારણે પછી આંદોલન થયું. પણ હવે એનો જે નિવેડો છે આવી ગયો છે. તો સરકારે ખેડૂતો સાથે વાત કરીને શું જાહેરાત કરી એ આપણે કરીએ. તો પહેલા તો આપણે સરળ ભાષામાં સમજીએ કે શું બદલાયું છે. તો પહેલા જે મેં કીધું એ પ્રમાણે ખેડૂતોના ખેતરમાં જો હાઈ ટેન્શન વાયરનો મોટો ટાવર નાખવામાં આવે અથવા તો ત્યાંથી પસાર થતી લાઈન હોય તો એને બહુ ઓછું વળતર મળતું. હવે નવા નિયમ પ્રમાણે જ્યાં વીજળીનો ટાવર ઊભો કરવામાં આવશે એ જમીનના મૂલ્યનું 200% જેટલું વળતર મળશે અને એ પણ બજાર કિંમત. અને વીજળી લાઈન જે જમીન ઉપરથી પસાર થતી હશે તેના માટે 25% જેટલું વળતર મળશે. એટલે આ નિયમમાં સરકાર દ્વારા બહુ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય કેમ લેવામાં આવ્યો? તો ખેડૂતોની ફરિયાદ હતી કે ટાવર ઊભો થાય તો એ ભાગમાં ખેતી થઈ શકતી નથી, એટલે એટલો ભાગ નકામો થાય છે. મોટી મશીનરી જે હોય છે ખેડવા માટે, એ પછી કોઈ પણ હોઈ શકે, ટ્રેક્ટરથી માંડીને, એને એ વિસ્તારમાંથી ચલાવવા અથવા તેની આસપાસથી ચલાવવામાં તકલીફ પડે છે. એટલે વધુ વિસ્તારમાં ખેતી નથી થઈ શકતી. જમીનની કિંમત ઘટે છે, જેમ એમ કીધું પ્રમાણે કે રીસેલ વેલ્યુ એની જે છે ફરીથી વેચવાની એ ઘટી જાય છે. અને જે વળતર સરકાર આપતી હતી એ વખતે આ બાબતોને લીધે એ બહુ ઓછું હતું. એટલે હવે સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો. તો કોને કોને આ ફેરફારનો લાભ મળશે? તો જે ખેડૂતોની નવી અને જે ખેડૂતોની જમીન ઉપર આવા ટાવરો હવે ઊભા થશે એમને નવી હાઈ ટેન્શન લાઈન જેના ખેતર ઉપરથી પસાર થશે એને પણ આ ફાયદો મળશે. હવે એનું ઉદાહરણ લઈએ કે કદાચ એવું માની લો કે તમારી જે જમીન છે ખેડૂતનું, એનો અત્યારે બજાર કિંમત છે 10 લાખ પ્રતિ એકર. તો પહેલા ખેડૂતોને વળતર ઓછું મળતું, ખેડૂતોને એને કારણે અન્યાય થતો હતો. હવે જો આ જમીન પર જે 10 લાખનો આપણે ભાવ કીધો એમાં જો ટાવર ઊભો થશે તો અંદાજિત 20 લાખ રૂપિયા એટલે કે 200% જેટલું વળતર એને મળી શકે. અથવા તો સરકાર જે એનું મૂલ્યાંકન કરે એ. જો માત્ર વાયર પસાર થાય તો જમીનના જે અસરગ્રસ્ત એટલે જેટલી જમીન ઉપરથી વાયર થાય છે એમાં 25% જેટલું વળતર મળશે. તો સરકારે 2016માં જે માર્ગદર્શિકા હતી એમાં ફેરફાર કર્યો અને હવે આ સુધારાને કારણે સમગ્ર ગુજરાતમાં જે વળતર આપવાની નવી પદ્ધતિ છે એ સ્પષ્ટ થઈ ગઈ છે. એમાં કોઈ જાતનો ગૂંચવાડો નથી. 5 મુદ્દામાં આ આખા વિષયને સમજવો હોય તો પહેલો મુદ્દો, વીજ ટાવર માટે હવે 200% વળતર મળશે. બીજો, વીજ લાઈન માટે 25% વળતર મળશે. ત્રીજો, ખેડૂતોની લાંબા સમયથી ચાલતી માંગ સ્વીકારવામાં આવી છે. ચોથું,
2016ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને 5મો, વીજ પ્રોજેક્ટ અને ખેડૂતોના હિત વચ્ચે સંતુલન. કારણ કે વીજળી તો બધાને જોઈએ છે. જે હાઈ ટેન્શન જાય છે એ એક શહેરથી બીજા શહેર કે એક નગરથી બીજે નગર જાય છે, તો દરેક નગરોને પણ વીજળીની જરૂર છે. તો આને કારણે જે વાત અટકી ગઈ હતી એ હવે સંતુલિત થઈ ગઈ છે. મહત્વની 3 વસ્તુઓ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. 200% અને 25% જે છે એ આખી જમીનમાંથી નથી, જેટલો અસરગ્રસ્ત વિસ્તાર છે એ છે. બીજું, વળતર જેટલો વિસ્તાર ટાવર અને લાઇનથી જે અસરગ્રસ્ત થાય છે એને નક્કી કરવામાં આવશે અને પછી આખું વળતર નક્કી થશે. અને ત્રીજો, અંતિમ રકમ જે જમીન સરકારી અથવા તો બજારના મૂલ્યાંકન પ્રમાણે અધિકારીઓ જે આકલન કરશે એ પ્રમાણે નક્કી થશે. તો ટૂંકમાં કહીએ છેલ્લે તો આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ મહત્વનો છે, ખૂબ લાભકારક છે. કારણ કે ત્યાંથી વીજળી પસાર તો થશે, લાઈનો અને પોલ પણ મૂકવામાં આવશે, પણ પહેલા કરતાં એમને નોંધપાત્ર ફાયદો થશે. વીજ કંપનીઓ હવે એ રીતના ફરીથી એમનું કામ શરૂ કરી શકશે અને જે શહેરોમાં અને બીજા જ્યાં આ વીજળીનો લાભ લોકોને, નાગરિકોને મળવાનો હતો એ મળતો રહેશે. અહીંયા છેલ્લે એક વાત મારે કહેવી છે કે જ્યારે પણ ખેડૂતોનો મામલો આવે ત્યારે એને રાજકીય બનાવવાના બહુ જ પ્રયાસો થતા હોય છે. અને આપણા ગુજરાતના ખેડૂતો બહુ ભોળા કહેવાય છે. આમ પણ ખેડૂતો ભોળા હોય છે, પણ એમને ભોળવી દેવામાં કોઈ કશું બાકી રાખતા નથી. અમુક ખેડૂતોના નેતાઓ પણ કોઈ જે તે રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલો છે. પણ એક વસ્તુ હું તો એવું કહું છું કે ફક્ત ખેડૂતો નહીં, જેને પણ સરકાર સાથે સમસ્યા છે એને, કે ઉકેલ જે છે એ રાજકીય પક્ષો નહીં લાવે. એ રાજકીય પક્ષો સત્તામાં હશે તો કદાચ મદદ કરી શકશે, પણ એ ઉકેલ તો નહીં લાવે. ઉકેલ માત્ર સરકાર લાવશે. એટલે સરકાર સામે વિરોધ કરવો એ આ બધાનો આપણો અધિકાર છે, પણ એ વિરોધ કઈ કક્ષાનો એ આપણે નક્કી કરવાનું છે. ખેડૂતનો જે વિરોધ હતો એ એની જગ્યાએ યોગ્ય હતો, પણ અમુક લોકો જે એમાં જોડાયા એને કારણે એ ક્યાંક અલગ જઈ રહ્યું હતું એવું લાગ્યું. જો આ અલગ જવાની વાત લાંબી થઈ હોત તો કદાચ લાંબે ગાળે ખેડૂતોને જ નુકસાન થયું હોત અને આ જે સમાધાન થયું છે એ કદાચ ન થયું અથવા તો એમાં સમય લાગ્યો. તો બસ આટલા સંદેશ સાથે આ વિડીયો આપણે આજે પૂરો કરીએ છીએ. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમને આ બાબતે શું કહેવું છે કમેન્ટમાં ચોક્કસ કહેજો. મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.